સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં આમોદમાં પોષી પૂનમના પાવન અવસરે બહુચરાજી માતાજી મંદિરે હવન આરતી અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ભક્તિમય વાતાવરણમાં હજારો ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ અંજના માસી અને અન્ય માસીબાએ ગરબા રમીને દર્શનાર્થીઓને ભાવસરભર અનુભવ સાથે જોડાયા હતા। જે ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા મંદિરના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોને વરસાદ અને તડકાથી રાહત મળે। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નગરજનોની વિશેષ ઉપસ્થિત રહી હતી। જે હવન વિધિમાં શ્રદ્ધાભર્યા ભક્તોએ ઉપસ્થિત આપી હતી। જે અંજના માસી તથા અન્ય માસીબાએ ગરબા રમ્યા હતા। જે મંદિર પ્રાંગણમાં આરતી અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો। ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા મંદિરના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે આ પરંપરા 14 વર્ષથી સતત ચાલતી આવી રહી છે। જય મા બહુચરાજી। આમોદ ગામમાં આ 14મો બહુચરાજી માતાનો જન્મદિવસનો આ ઉત્સવ ચાલી રહ્યો છે, જેની અંદર આમોદ નગરજનો અને તમામ સેવાભાવી ભક્તોએ ખૂબ સારો આપણાને ફાળો આપ્યો છે અને એમની સેવાને પણ અમે ટ્રસ્ટી મંડળ તરફથી સ્વીકારીએ છીએ। અને આવો દર વર્ષે બહુચર માતાએ પ્રસન્ન થાય